આપણા દેશની અંદર જ્યારે કોઈ પણ સામાન્ય માણસને કોઈ પણ પ્રકારની તકલીફ હોય ત્યારે એ પોલીસ પાસે જાય, પ્રશાસન પાસે જાય, તંત્ર પાસે જાય અને એની જે સમસ્યા છે એને લઈને રજૂઆત કરે. એની સમસ્યાને લઈને જે તે સંસ્થા કાર્યરત હોય એ સંસ્થાની સામે પણ એની જે સમસ્યા છે એની રજૂઆત કરે. પરંતુ આ બધા પાસે જ્યારે એને કોઈ પણ સંતોષકારક પરિણામ ન મળે ત્યારે અંતે એ વ્યક્તિ અદાલત તરફ વળતો હોય છે, કારણ કે એને એવી આશા હોય છે કે અદાલત એવી જગ્યા છે જ્યાં એને પૂર્ણ ન્યાય જરૂર મળશે. આવી આશા સાથે દરેક વ્યક્તિ અદાલત પાસે એક આશાની દ્રષ્ટિએ, આશાના કિરણ સાથે જોતો હોય છે કે અહીંયા મને ન્યાય મળશે. પરંતુ આ જે અદાલત છે એ અદાલતની અંદર જે ન્યાય માંગવા માટે જાય છે એ ન્યાયાધીશને પોતાને ન્યાય માંગવો પડે ત્યારે અનેક પ્રશ્નો ઊભા થાય છે કે આપણે આપણી જે વ્યવસ્થા છે એને કઈ તરફ આગળ લઈ જઈ રહ્યા છીએ. આજે આવી જ એક ઘટના વિશે વાત કરવી છે જે ભાવનગરથી સામે આવી રહી છે. શું છે આ ઘટના તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ભાવનગરની અંદર એક ગઈકાલે ઘટના બની હતી. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રાંગણમાં આ ઘટના બની હતી અને સૌને ચોંકાવી દીધા છે. ગુજરાત બાર કાઉન્સિલની તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીની અંદર જે પણ વિજેતાઓ થયા છે એ ખૂબ હર્ષોલ્લાસ સાથે પોતાના વિજયની જે ઉજવણી છે એ કરી રહ્યા છે. ભાવનગરની અંદર પણ જે વ્યક્તિ ગુજરાત બાર કાઉન્સિલની અંદર સભ્ય બન્યા છે એ સતત ત્રીજી વખત સભ્ય બન્યા છે એટલે ઉજવણી હોય એ સ્વાભાવિક છે. પરંતુ આ ઉજવણીના માહોલની અંદર જો મર્યાદાઓ ઓળંગાઈ જાય તો પ્રશ્નો કોને પૂછવાનો, તો જવાબદારી કોની? આ સમગ્ર ઘટના શું હતી તેના વિશે સૌથી પહેલા તો તમને વિગતે વાત કરું તો ગુજરાત બાર કાઉન્સિલની મેં કહ્યું એમ કે તાજેતરમાં જ ચૂંટણી હતી ને આ ચૂંટણીની અંદર ગુજરાત બાર એસોસિએશનની આ જે ચૂંટણી હતી એમાં સભ્ય તરીકે સતત ત્રીજી વખત ભાવનગરના જાણીતા એડવોકેટ છે અનિરુદ્ધસિંહ ઝાલા એ વિજેતા બન્યા છે. એટલે એમના અને એમના સમર્થકોની અંદર એ ખૂબ ઉત્સાહ હતો કે અનિરુદ્ધસિંહ ઝાલાએ હેટ્રિક મારી છે ને સતત ત્રીજી વખત ગુજરાત બાર કાઉન્સિલના એ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ ઉત્સાહ એટલો વધારે હતો કે એમના સમર્થકો અને જે પણ વકીલો હતા એમના દ્વારા આજે વિજેતા ઉમેદવાર હતા અનિરુદ્ધસિંહ ઝાલા એમના માનમાં ઢોલ નગારા અને બધા વાજિંત્રો સાથે એક સરઘસ રેલી જેવું, વિજય યાત્રા જેવું કાઢવામાં આવ્યું. પરંતુ કોર્ટની કાર્યવાહી ચાલુ હોવાથી આ અવાજના કારણે જે ન્યાયિક પ્રક્રિયા અંદર ચાલી રહી હતી એને ખલેલ પહોંચી. એટલા માટે ત્યાં હાજર જે જજ હતા એમના દ્વારા આ જે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું એને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો. કોર્ટની મર્યાદા અને શાંતિ જાળવવાના મુદ્દે જજ અને આ જે વકીલ હતા અનિરુદ્ધસિંહ ઝાલા બંને સામે આવી ગયા અને બંને વચ્ચે રસ્તા પર જ ખૂબ ઉગ્ર બોલાચાલી થઈ. આ માથાકૂટના જે દ્રશ્યો સામે આવ્યા છે સૌથી પહેલા તો તેના પર નજર કરીએ પછી આગળ વાત કરીએ. વકીલ જજને સમજાવી રહ્યા છે કે તમે જજ છો, તમે રસ્તા પર ન શોભો. આ શબ્દો હતા અનિરુદ્ધસિંહ ઝાલાના. સવારે 10:30 વાગ્યાની આસપાસ આ વિજય સરઘસ જે હતું એ નીકળ્યું હતું. પરંતુ આ બાબતને લઈને જ્યારે અનિરુદ્ધસિંહ ઝાલા પાસે સ્પષ્ટતા માંગવા પત્રકારો પહોંચ્યા ત્યારે એમણે શું સ્પષ્ટતા કરી, કારણ કે આ વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે જજની સાથે વાત કરે છે. ભારતની અંદર જજ જે છે એનું
મહત્વ ખૂબ વધારે છે. ન્યાયાધીશને આપણે સર્વમાન્ય માનતા હોઈએ છીએ. એમનું જે મર્યાદા છે, એમનું માન જે છે એ જાળવવું ખૂબ જરૂરી છે. અને એ ન જળવાયું ત્યારે સ્પષ્ટતા આપતા અનિરુદ્ધસિંહ ઝાલાએ શું કહ્યું, પહેલા એમને સાંભળીએ. સાહેબ, વાત કરીએ તો ગુજરાત બાર એસોસિએશનમાં સભ્ય તરીકે વિજેતા થયા છો, શું? હું અનિરુદ્ધસિંહ ઝાલા, એડવોકેટ, ભાવનગર. અમારા વકીલોની માતૃ સંસ્થા કે જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત કહેવાય, એનું ઇલેક્શન ગઈ 6/3/2026 રોજ યોજાયેલું. એમાં મેં ભાવનગરમાંથી ત્રીજી વખત મેં ઉમેદવારી નોંધાવેલી અને 2 દિવસ પહેલાં હું એમાં વિજેતા થયો. એટલે ભાવનગરના બધા વકીલોની લાગણી અને માગણીને માન આપી આજે આ બધા વકીલ સાહેબોએ મારું વિજય સરઘસ યોજવાનું નક્કી કર્યું. અને અમે રૂપમ ચોકથી વાગતે ગાતે ઢોલ નગારા સાથે, ફટાકડા સાથે ખૂબ જ બહોળી સંખ્યામાં વકીલો એકત્રિત થઈને રૂપમથી અમે કોર્ટના દરવાજા સુધી અમારી વિજય સરઘસ કાઢ્યો. વાત કરીએ તો આ વિજય સરઘસ દરમિયાન કોઈ માથાકૂટની ઘટના બની? ના, આમ તો બીજું કંઈ વિશેષ માથાકૂટ નથી થઈ, પરંતુ વકીલોમાં ખૂબ ઉત્સાહ હતો. અને અમારે કોર્ટ 11 વાગે ચાલુ થઈ પહેલાં અમે કોર્ટના દરવાજે અમે આયોજન એ રીતનું કર્યું હતું કે ત્યાં પહોંચી જઈએ, કોઈ ડિસ્ટર્બ ન થાય. એટલે વાગતે ગાતે કોર્ટની બહાર દરવાજા રોડ ઉપર અમારે રોડો ત્યારે પહોંચ્યો. ત્યારે પછી ત્યાં ઢોલ નગારા વાગતા હતા, ફટાકડા ફૂટતા હતા. એટલે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ, જેને બોર્ડ ઉપર ત્યાં ડ્યુટી બજાવવાની હોય, એની બદલે ઠેઠ રોડ ઉપર આવીને કીધું કે આ બધું તમારું બંધ કરો. તમે સાહેબ, અમે તો 5 વર્ષે ચૂંટણી આવતી છે, વકીલોનો આજે બહુ જ સારો ઉત્સાહ છે, તો થશે? તો કે ના, તમારે આ બધું બંધ કરવું પડે. મેં ના સાહેબ, તમારે અવાય જ નહીં. મેં કીધું આ રોડ ઉપર છે, તમે ત્યાં તમારું કામ કરો. એટલો બનાવ બન્યો હતો, બીજું કઈ વિશેષ બન્યું નથી. એમનું કહેવું છે કે મેં હેટ્રિક મારી એટલે મારા જે સમર્થકો છે એમની અંદર ઉત્સાહ હતો, અને એમનું કહેવું હતું કે અમારે આ પ્રકારે રેલી કાઢવી છે. અને આ જે ઉત્સાહ હતો એમાં કદાચ આવું બોલાઈ ગયું હશે. અને એમનું એ કહેવું છે કે 10:30 વાગ્યાની આસપાસ મારું જે સરઘસ છે એ નીકળ્યું હતું, અને ફટાકડા પણ ફોડતા હતા. અને ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ ત્યાં ચાલુ કેસ એ બોર્ડ પરથી ઉતરી આવ્યા અને રોડ પર આવીને એમણે એવું કહ્યું કે આ ઢોલ નગારા બંધ કરો. એટલે મેં એવું કહ્યું હતું કે સાહેબ, ઢોલ નગારા આજે અમારો ઉત્સવ છે એટલે ઢોલ નગારા બંધ નહીં થાય. અને એમનું એવું કેવું છે, એમણે એવી સ્પષ્ટતા આપી કે ત્યાં ઢોલ નગારા ને એવું બધું વાગતું હતું એટલા માટે અવાજ ઊંચો હોઈ શકે, બીજું કંઈ વિશેષ ન હતું. આ બીજું કંઈ વિશેષ ન હતું એમ કહીને એમણે સ્પષ્ટતા તો આપી દીધી છે, પરંતુ શું ખરેખર બીજું કંઈ ન હતું? એમણે જે રીતે વાત કરી એ વાત શું શોભનીય હોઈ શકે? એક વકીલ દ્વારા એક જજને શું આ શબ્દોમાં આ પ્રકારે વાતચીત કરવી એ યોગ્ય કહેવાય? જોકે અનિરુદ્ધસિંહ ઝાલા જે છે એમની સામે કડક પગલાં લેવા માટે માંગ થઈ ચૂકી છે. ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશને હાઈકોર્ટ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. આ પત્રની અંદર ભાવનગરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના આજે વિજેતા ઉમેદવાર છે અનિરુદ્ધસિંહ ઝાલા, એમના વિજય સરઘસ વખતે આજે કોર્ટની કાર્યવાહીમાં ખલેલ પડતા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજે એમને રોક્યા હતા. અને એમણે જે વર્તન કર્યું એ વર્તન અણછાજતું છે. અને ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશને ગુજરાત હાઈકોર્ટને એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલા સામે કન્ટેમ્પ્ટ કાર્યવાહી હાથ ધરવા માટે અને બાર કાઉન્સિલને અનિરુદ્ધસિંહ ઝાલા સામે કડક પગલાં લેવા માટે માંગ કરી છે. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાથે અણછાજતું વર્તન ન્યાયિક ગરિમાનું હનન કરનારું છે. જે પણ યુવા વકીલો છે એમની અંદર આજે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એને લઈને ઘણા બધા ખોટા સંદેશો પહોંચી રહ્યા છે. જે ન્યાયાધીશ કોર્ટની અંદર પોતાની કામગીરી કરી રહ્યા છે એ ભયમુક્ત વાતાવરણની અંદર કામ કરી શકે એની તકેદારી રાખવી પણ એટલી જ જરૂરી છે. ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશન ભાવનગરના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાથે એક સાથે ઉભો હોવાના એમણે સુર પણ પુરાવ્યા છે. એટલે હવે આગળ આની અંદર અનિરુદ્ધસિંહ ઝાલા સામે કે કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે એ ખાસ જોવાનું રહેશે. પરંતુ આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે? અનિરુદ્ધસિંહ ઝાલા દ્વારા જે પ્રકારે વાત કરવામાં આવી, એમનું વર્તન જે હતું એ તમારા મત મુજબ કેવું હતું? અણછાજતું હતું કે યોગ્ય હતું? તમે એને શું માનો છો? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.